વેલકમ ટુ સક્સેસ ગુરુ ધોરણ 12 વિષય આંકડાશાસ્ત્ર. આજે આપણે જોશું ચેપ્ટર 1ના સ્વાધ્યાય 1.1નો ચોથો દાખલો. તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલા દાખલાની રકમ વાંચીએ. બળતણને લગતી 5 વસ્તુઓના વર્ષ 2012 અને વર્ષ 2014ના ભાવ રૂપિયામાં નીચે મુજબ છે. વર્ષ 2012ને આધાર વર્ષ તરીકે લઈ બળતણની 5 વસ્તુઓના ભાવોનો સામાન્ય સૂચક આંકની ગણતરી કરી અને બળતણની વસ્તુઓના ભાવમાં સમગ્ર રીતે કેટલો વધારો થયો છે તે જણાવો. આપણે જે નીચે કોષ્ટક આપેલું છે એના ઉપરથી આપણે દાખલો ગણવાનો છે. હવે દાખલામાં આધાર વર્ષ 2012 લો એમ કીધેલું છે, માટે આપણે આ દાખલો અચલ આધારના સૂત્રથી ગણશું. આપણે અચલ આધારનું સૂત્ર તો આવડે જ છે, ચાલુ વર્ષનો ભાવ ભાગ્યા આધાર વર્ષનો ભાવ ગુણ્યા 100. હવે આપણે સૌથી પહેલાં તો આ દાખલો ગણવા માટે ટેબલ બનાવવું પડશે, તો ટેબલ બનાવી લઈએ. અહીં તમે જોઈ શકતા હશો ટેબલમાં મેં વર્ષ આડા લખ્યા છે. સામાન્ય રીતે આપણે વર્ષ ઊભા લખતા, પણ જ્યારે વસ્તુ એકથી વધુ હોય ને ત્યારે વર્ષ આડા જ લખવાના. હવે આપણે અચલ આધારના સૂત્રે દાખલો ગણવાનો છે. અચલ આધારના દાખલામાં P1 થાય ચાલુ વર્ષનો ભાવ અને P0 થાય આધાર વર્ષનો ભાવ. તો તે લખવાનું ભાવ એટલે કે ભાવ સાપેક્ષ છે. આ એનું સૂત્ર છે. હવે P1 એટલે ચાલુ વર્ષ એટલે કે 2014નો ભાવ થશે. 3.50 પહેલી લાઈનમાં થશે વીજળીમાં, પછી ભાગ્યા 3 થશે P0. શું કામ? આધાર વર્ષ 2012 લો કીધું છે માટે. તો પેલું આપણું બનશે પદ 3.50 ભાગ્યા 3 ગુણ્યા 100. તો થાય કેટલા? થાય 116.67. આમ તો 116.66 એમ કન્ટિન્યુ ચાલતું રહે છે, પણ આપણે પોઈન્ટ પછી બે જ કિંમત રાખવાની હોય માટે આપણે 67 કરી નાખ્યું છે, એટલે કે 67 થઈ ગયું છે. હવે આપણે ગેસનો ભાવ શોધીએ. એના માટે 370 ભાગ્યા 345 ગુણ્યા 100. એ તો હવે બધાને સમજાઈ જ ગયું હશે. તો એનો આપણો જવાબ મળશે 107.25. હવે દિવાસળીનો ચાલુ વર્ષનો ભાવ છે 1.50 અને આધાર વર્ષનો ભાવ છે 1, તો 1.50 ભાગ્યા 1 ગુણ્યા 100, તો આપણે મળે 150.00. તમે 0.00 ન લખો તો ચાલે, પણ આપણે સરવાળામાં ઇઝી રહે માટે 0.00 લખવા સારા. હવે આપણે નેક્સ્ટ આવીએ તો નેક્સ્ટ છે કેરોસીન, જેનો ચાલુ વર્ષનો ભાવ છે 20 અને આધાર વર્ષનો 15. તો બનશે 20 ભાગ્યા 15 ગુણ્યા 100. તો આપણે કેટલા મળે? આપણે મળે 133.33. પછી છે લાકડું. લાકડાનો ભાવ છે 2014નો એટલે કે ચાલુ વર્ષનો 15 અને આધાર વર્ષનો 12. તો 15 ભાગ્યા 12 ગુણ્યા 100 મળે કેટલા? મળે 125.00. હવે આપણે ટોટલ કરવાનું છે. તો સૌથી પહેલાં તો અહીં કુલ લખી નાખવાનું. કુલ લખી નાખીએ, કુલ. હા, હવે આપણો ટોટલ શેનો કરવાનો છે? આપણે જે આ કિંમતો મળી 116.67, 107.25, એટલે કે આપણે આ બધાનો સરવાળો કરવાનો છે. આ બધાનો સરવાળો કેટલો થાય છે? આ બધાનો સરવાળો થાય છે 632.25. અને ટોટલ વસ્તુઓ કેટલી છે? તો કે વીજળી 1, ગેસ 2, દિવાસળી 3, કેરોસીન 4 અને લાકડું 5. તો આપણું n બરાબર થશે 5, એટલે ટોટલ વસ્તુઓ થશે 5. આપણે આ 632.25 શું મળ્યું? એ મળ્યો P1 છેદમાં P0 ગુણ્યા 100 એનો સરવાળો. તો એને કહેવાય સિગ્મા P1 છેદ P0 ગુણ્યા 100. હવે આપણે આગળ ભાવોનો સામાન્ય સૂચકાંક શોધવાનું કીધું છે, તો હવે આપણે તે શોધી લઈએ. ભાવોનો સામાન્ય સૂચકાંક શોધીએ છીએ તો એનું સૂત્ર પણ હશે. તો એનું સૂત્ર શું બને છે? એનું સૂત્ર બને છે સિગ્મા P1 છેદ P0 ગુણ્યા 100. આપણે સરવાળો શેનો મળ્યો તો? સિગ્મા P1 છેદ P0 ગુણ્યા 100નો, અને એના આખાના છેદમાં n એટલે કે 5. આપણે સરવાળો કેટલો મળ્યો તો? આપણે સરવાળો મળ્યો તો 632.25 અને n તો છે 5. તો લખી લઈએ 632.25 ભાગ્યા 5. આ આપણે ભાગાકાર કરીએ તો આપણે મળે 126.45. હા, આ તો આપણે મળી ગયું. શું મળ્યું? સૂચક આંકની ગણતરી મળી ગઈ. હવે આપણે શું કરવાનું છે? બળતણની વસ્તુઓના ભાવમાં સમગ્ર રીતે કેટલો વધારો થયો છે તે શોધવાનું છે. જ્યારે પણ સમગ્ર વસ્તુની ભાવનો વધારો કે ને, તો આ ટોટલ જે મળ્યો હોય ને એનામાંથી 100 બાદ કરવાના. એ 100 જ રહેશે હંમેશા. આધાર આપણો 100 જ રહેશે. તો લખવાનું 126.45 ઓછા 100. તો કેટલા મળશે? આપણે મળશે 26.45. એટલે કે આપણો ભાવ વધારો 26.45% થયો છે. આના સાથે આપણો આજનો દાખલો અહીં પૂરો થાય છે. થેન્ક્સ ફોર વોચિંગ. આવા જ એજ્યુકેશનલ કોન્ટેન્ટ માટે સબસ્ક્રાઇબ કરો સક્સેસ ગુરુને.